નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતને મળશે નવા મુખ્યમંત્રી। તો સચિવાલયમાં મિત્રો ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસ બાદ અમેરિકા જઈ રહ્યા છે। બીમાર પુત્રની વધુ સારવાર માટે મિત્રો તેઓએ વિદેશ જવાનું નક્કી કર્યું છે। જો કે ભૂપેન્દ્ર પટેલે વિદેશમાં પ્રવાસ જવા માટે મિત્રો પીએમઓ પાસે 1 મહિનાથી વધુનો સમય માંગ્યો હતો, પણ 15 દિવસ માટે જવાની છૂટ આપવામાં આવેલ છે। આ જોતા મિત્રો ભૂપેન્દ્ર પટેલના સ્થાને કોઈ મુખ્યમંત્રીના પદનો હવાલો સુપરત કરવા માટે મથામણ મિત્રો ચાલી રહી છે, જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં પણ લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલાતા નથી તો યોગ્ય નિર્ણય લેવાતા નથી। ત્યારે મિત્રો તેમની ગેરહાજરીમાં નિર્ણય લેવાશે કે નહીં તે મિત્રો સવાલ ઊભા થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસની મિત્રો મુલાકાતે છે, ત્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને ચર્ચા મિત્રો આના વિશે થઈ રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ। તો કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ મિત્રો ચલાવવામાં આવી રહી છે। તેમાંથી મિત્રો એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દર વર્ષે મિત્રો હપ્તામાં ખેડૂતોને મિત્રો 6000 રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાને લઈ મિત્રો લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે કે આ સવાલમાંથી એક મિત્રો સવાલ એ પણ છે કે શું મહિલાઓ પણ ખેડૂતોના પણ મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકે છે કે નહીં। તો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓ પણ તેનો લાભ મળે છે। મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓને પણ ખેડૂતોનો પણ સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવે છે। મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ। મહિલાઓ મિત્રો અન્ય પાત્રતા માપદંડો પણ પૂર્ણ કરવા આવશ્યક છે, તો જ મિત્રો તેમને લાભ મળશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોનનો વ્યાજ આપવા માટે મિત્રો માંગ કરવામાં આવી રહી છે। તો ખેડૂતોના હિતમાં મિત્રો 3 લાખ સુધીની ખેત ધિરાણ ઉપર મિત્રો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજે મિત્રો દરથી લોન આપવામાં આવે છે। જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજે મિત્રો સહાય જમા થતી હોય છે અને આ સહાય મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા મિત્રો 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા થતી નથી। ખેડૂતોની હાલત મિત્રો કફોડી બની ગઈ છે। મોટા ભાગની મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા મિત્રો આ અંગે ફરિયાદો પણ કરવામાં આવી છે। આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારનું મોટું એલાન કરવામાં આવ્યું છે કે હોશિયાર વિદ્યાર્થીઓને મળશે મિત્રો 1,11,000 રૂપિયાની સહાય। મિત્રો વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી યોજનાનો આજે લાખો વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે। હા, જો મિત્રો તમે પણ હરિયાણાના વિદ્યાર્થી છો તો તમે હોશિયાર વિદ્યાર્થી સ્કીમ માટે અરજી પણ મિત્રો કરી શકો છો। જો મિત્રો હોશિયાર વિદ્યાર્થીને મિત્રો 1,11,000 રૂપિયા મળશે, જેથી કરીને મિત્રો રાજ્યમાં હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક સંકળામણના કારણે અભ્યાસ છોડે નહીં। જણાવી દઈએ કે મિત્રો આ યોજનાનો લાભ સીધો વિદ્યાર્થીઓના ખાતામાં પહોંચશે। આ પાછળ મિત્રો સરકારનો હેતુ છે કે વિદ્યાર્થીઓને પૈસા વેડફવામાં બચાવો થાય અને મિત્રો શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર વિદ્યાર્થીઓને મિત્રો કેટલાક જરૂરી દસ્તાવેજો સબમિટ પણ મિત્રો કરવા પડશે, જેની માહિતી મિત્રો તમને ઓનલાઈન ફોર્મ ભરી તમે મિત્રો મેળવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 3 કરોડ લોકોનું મકાન બનાવવાનું સપનું પૂર્ણ। તો મિત્રો 2024નું બજેટ રજૂ કરતી વખતે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરો માટે 3 કરોડ ઘરો બનાવવામાં આવશે। આ સિવાય નાણામંત્રી મિત્રો આગામી 5 વર્ષમાં શહેરી આવાસ માટે 2 લાખ મિત્રો કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ મૂક્યો હતો। તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દેવા માફીની મિત્રો માંગણીઓ વારંવાર થવા પામી છે, જેમાં મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના બહારમાં ડૂબેલા છે। ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી વધારે મિત્રો રૂપિયાની લોન લીધી છે, જેમાં મિત્રો ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે। મિત્રો દેશના ખેડૂતોની મિત્રો વાત કરીએ તો દેશમાં મિત્રો 16 કરોડ ખેડૂતોએ મિત્રો 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના ખેડૂતોના માથે મિત્રો 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાની વધારે લોન લીધી છે। ખેડૂતોએ મિત્રો લોન આપવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સાથે મિત્રો આગળ છે।
આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો 90,895 કરોડ રૂપિયા છે। તેવામાં મિત્રો 34,000 ખેડૂતોએ સમાવેશ મિત્રો થાય છે, જ્યારે સરકાર મિત્રો 20 અને 25 ઉદ્યોગપતિઓના મિત્રો 8 લાખ કરોડ રૂપિયાના દેવા અને ભાજપ સરકારે માફ કર્યા છે। તો મિત્રો ખેડૂતોના કેમ ન થાય, દેવું માફ થવું જોઈએ મિત્રો। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની મિત્રો માંગણીઓ પણ કરવામાં આવે છે, જ્યારે હવે મિત્રો જોવાનું એ રહ્યું છે કે શું આ વર્ષે પણ રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર બની છે તો શું મોદી સરકાર ખેડૂતોના સાથે મિત્રો આપી ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં, અને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે છે કે નહીં તે મિત્રો હવે આપણે જોવાનું બાકી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ છે તો જાણી લેજો આ મોટા ફેરફારો। લોક રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ KYC કરાવતા નથી તો તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે। જો KYC કરાવવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે નામો કાઢી નાખવામાં આવશે તે નામો તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં KYC કરાવનાર પાત્ર ખેડૂતોને આગામી મહિનાનું એટલે કે મિત્રો ઓક્ટોબર સુધીનું ઘઉં નહીં મળે। જો મિત્રો 31મી ઓક્ટોબર સુધી પણ KYC નહીં કરાવવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ મિત્રો કરાયેલા લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે। તેવા મિત્રો આજે મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દરેક લોકોને મળી શકશે મિત્રો 2 લાખ રૂપિયા। તો જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ પોલિસી ધારકને મિત્રો દર વર્ષે 436 રૂપિયાની ચૂકવણી કરવી પડશે। 1 વર્ષ પહેલાં મિત્રો આ યોજના માટે મિત્રો 330 રૂપિયાની મિત્રો આપવા પડતા હતા, જે પછી મિત્રો પ્રીમિયમ રાશિમાં વધારી દીધું છે અને મિત્રો 436 રૂપિયા કરવામાં આવ્યું છે। પ્રીમિયમની ચૂકવણી 1 જૂનથી મિત્રો 30 વચ્ચે કરવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો 18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓને 2 લાખ રૂપિયા સુધીનો વીમો પણ મિત્રો આપવામાં આવે છે। જો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના આશ્રિતોને મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો વીમા કવચ આપવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો 500 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનથી ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મિત્રો મહત્તમ 50% સહાય, મહત્તમ રૂપિયા મિત્રો 339 લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે। જે લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેંક એન્ડ મિત્રો સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે। આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કુલ ખર્ચના મિત્રો 50% કરોડની મારફત રકમ મિત્રો ફાળવવામાં આવી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।